નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિતિ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચમાં પડ્યા છે. યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. આ મામલે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્રિત થયા બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા થોડીવારમાં તે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી. વિશ્વ કક્ષાની એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધારે દેશના એઆઈ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને સાથે સાથે એઆઈની જે જનક કંપની છે એવી ઓપન એઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે, ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુદ્ધાની પણ તૈયારી દર્શાવી છે. ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે. દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે. ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ. છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.